સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વિદ્યાર્થી મિત્રો, લક સ્કૂલ ઓફ સાયન્સમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. વાલા ફરીથી તમને રસાયણ વિજ્ઞાન ભણાવવા માટે તત્પર છું. આપણે આગલા વિડીયોની અંદર ઘણી બધી ચર્ચાઓ કરી. આ ચર્ચાઓમાં આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન અને બાષ્પ દબાણમાં ફેરફાર થતા આપણે જોયા છે. ઉત્કલન બિંદુ ઉન્નયન અને બાષ્પ દબાણના ફેરફારને આપણે ખૂબ જ સારી રીતે સમજ્યા છે કે કેવી રીતે આ બધા બદલાવ આવે છે. હવે આજે આપણે નવી વસ્તુ જોવા જઈ રહ્યા છે અને એ નવી વસ્તુ છે ઠાર બિંદુમાં અવનયન. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં વધારો થતો હતો, આપણે ઘણી રીતે શીખ્યા છે. હવે ઠાર બિંદુની અંદર અવનયન જોવાનું છે. આપણે વારંવાર એક કિસ્સાની ચર્ચા કરીએ છીએ કે કિસ્સો કંઈક આવો છે કે જ્યારે કોઈ ફેરિયો આઈસ્ક્રીમ વેચવા આવે છે ત્યારે આ ફેરિયા પાસે એના માટલાની અંદર કે એના જે બી કન્ટેનરની અંદર એણે બરફ મૂકેલો હોય છે અને બરફમાં આઈસ ઠંડી રાખવા માટેનું કાર્ય કરતો હોય છે. પરંતુ જ્યારે આપણે જાણીએ છીએ કે એ નજીક આવે છે, એના હાથમાં થોડુંક એના પાસે મીઠું પણ હોય છે. એ શું કરે છે કે એ મીઠુંને સામા નાખતો હોય છે, બરફમાં વારંવાર નાખતો હોય છે. આમ કરવા પાછળનું કારણ શું છે? તો આમ કરવા પાછળનું કારણ છે કે એનામાં આવશે તો એવું કહેશે કે બરફ વધારે વાર ઠંડો રહે. એના જવાબ શું હોઈ શકે છે? બરફ વધારે વાર ઠંડો હોય. તો કેમ બરફ વધારે વાર ઠંડો હોય? હવે એ સમજ છે જેને આપણે ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખીએ છીએ. તો હું આશા રાખું છું કે તમે આ વિડીયોની અંદર હવે ઘણી બધી માહિતી આની સાથે મેળવી શકશો. ઓકે, તો છેલ્લી આપણી વાત છે કે દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો શુદ્ધ દ્રાવકની સરખામણીમાં દ્રાવણના ઠાર બિંદુના ઘટાડામાં પરિણમે. આકૃતિ 2.8 જે આપણે જોઈશું. આપણે જાણીએ છીએ કે પદાર્થના ઠાર બિંદુએ ઘન કલા પ્રવાહી કલા સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે. તો પહેલાં તો આપણે ઠાર બિંદુની વ્યાખ્યા જોઈશું. ઠાર બિંદુ કોને કહેવાય? તો ડિયર સ્ટુડન્ટ, ઠાર બિંદુ એને કહેવાય કે પદાર્થના ઠાર બિંદુ એટલે કે આ બિંદુ પર, આ તાપમાન પર ઘન કલા અને પ્રવાહી કલા એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે. એટલે ઘન પ્રવાહીમાં રૂપાંતરણ પામતું હોય અને પ્રવાહી ઘનમાં રૂપાંતરણ પામતું હોય અને આ પ્રક્રિયા સતત ચાલુ હોય એને આપણે ગતિશીલ તરીકે ઓળખીએ છીએ. મતલબ સાદીને સિમ્પલ ભાષામાં આપણા પર ઠારણ બિંદુ એ છે કે જે તાપમાને ઘન પદાર્થમાં રૂપાંતરણ પામે. જે તાપમાને પ્રવાહી પદાર્થ ઘન પદાર્થમાં રૂપાંતર તે તાપમાનને આપણે ઠાર બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણી વાત છે કે દ્રાવણમાં બાષ્પ દબાણનો ઘટાડો શુદ્ધ દ્રાવક સરખામણીમાં દ્રાવણના ઠાર બિંદુના ઘટાડાના પરિણામે છે. આપણે જાણીએ છીએ કે પદાર્થના ઘન કલા પ્રવાહી કલા સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે. આથી પદાર્થના ઠાર બિંદુની વ્યાખ્યા આપી શકાય કે જે પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણને બરોબર હોય છે તે તેનું ઠાર બિંદુ છે. તો અત્યાર સુધી આપણે સામાન્ય વ્યાખ્યા ઉપર નિર્ભરિત હતા. જે હું એવું બોલતો 9-10ની વ્યાખ્યા છે. ધોરણ 9-10માં તમે તો નીચલા એનાથી એ નીચેના સ્ટાન્ડર્ડમાં 6-7-8ની અંદર આવી વ્યાખ્યા ભણો છો કે જે તાપમાને પ્રવાહી પદાર્થ ઘનમાં રૂપાંતરણ થાય છે એ એનું ઠાર બિંદુ છે. પરંતુ હવે ધોરણ 12માં આ બધી વ્યાખ્યા ભૂલી જવાની છે અને નવી વ્યાખ્યા આપણે અપનાવવાની છે. અને નવી વ્યાખ્યા છે આપણા પાસે આ રહી કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણને બરાબર હોય. ઘન કલાનું જે બાષ્પ દબાણ હોય તેટલું જ બાષ્પ દબાણ બહિપ્રવાહી અવસ્થાનું હોય
તો આ ઘટનાને આપણે તેનું થાર બિંદુ કહે છે. તાપમાનને આપણે એનું થાર બિંદુ કહે છે. આકૃતિ 2.8માંથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ દ્રાવણ ત્યારે ઠારણ પામશે જ્યારે તેનું બાષ્પ દબાણ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ બરાબર થશે. ક્યારેક કોઈ પણ ઠારણ પામે છે, ઘન પદાર્થ બને છે કે જ્યારે તેનું બાષ્પ દબાણ ઘન દ્રાવકના બાષ્પ દબાણ બરાબર થાય ત્યારે. તો આટલા પોઈન્ટ આપણા છે. હવે એ પોઈન્ટ સાથે જ પહેલા આપણે આકૃતિ ઉપર જઈશું કે આકૃતિ શું કહેવા માંગે છે અને એ પરથી આપણે સમજીએ. તો આ રહે આપણી આ પોઈન્ટ 8. 2.8 ની અંદર તમે જોઈ શકો છો, આ આકૃતિમાં તમારું અગર ધ્યાન જાય તો તમે જોઈ શકો છો કે અહીં પ્રવાહી દ્રાવક આ રીતે આગળ વધતું જણાય છે. આ છે આપણા પાસે પ્રવાહી દ્રાવક. ઓકે, અને અહીંયા આપણા પાસે છે ઓકે, આ છે આપણા પાસે બાષ્પ દબાણ. આ શું છે? બાષ્પ દબાણ છે. અને આ છે આપણા પાસે તાપ. આટલી માહિતીઓ આપેલી છે. ઓકે, ચલો હવે આપણે પહેલા પ્રવાહી વાત કરીશું. કોની વાત કરીશું આપણે? પહેલા પ્રવાહી દ્રાવક. તો આ છે આપણા પાસે પ્રવાહી દ્રાવક, જોઈ શકો છો તમે. એનું આ તાપમાને, આટલા તાપમાને એનું બાષ્પ દબાણ એટલું થાય છે કે જેટલું ઘન અવસ્થાનું બાષ્પ દબાણ. આને આપણે ત્યાં લખી દઈએ કે આ પોઈન્ટ જે અહીંયા આવ્યો છે એ પોઈન્ટ માટે આપણે શું લખી શકીએ કે એ ઘન અવસ્થાનું બાષ્પ દબાણ છે. એટલે અહીંયા આપણે લખીએ ઘન અવસ્થાનું બાષ્પ દબાણ. તમને નહીં દેખાશે હમણાં, પણ પછી દેખાતું થઈ જશે. આ શું આપણે લખ્યું છે? એ છે બીજું કંઈ નહીં, ઘન અવસ્થાનું બાષ્પ દબાણ. ઓકે, નહીં દેખાતું એટલે પાછું મારે લખવું પડશે કલર બદલીને. એનો કલર બદલીને આપણે કયો કરી નાખીએ? આમાં કયો મેચ થઈ જશે? ઓકે, તો અહીંયા આપણા પાસે આ જે છે એ ઘન અવસ્થાનું બાષ્પ ઘન અવસ્થાનું બાષ્પ દબાણ છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે પ્રવાહી આટલા તાપમાને ઘન અવસ્થાનું બાષ્પ દબાણ ધરાવે છે. કોના કોના વચ્ચે? પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ અને ઘન અવસ્થાના વચ્ચે સંતુલન ધરાવે છે. હવે આપણે કોની વાત કરીશું? દ્રાવણ. અંદર થોડા પ્રમાણમાં આપણે કોઈ પદાર્થ ઉમેરી દીધો, દ્રાવ્ય ઉમેરી દીધો, અને એ દ્રાવ્ય ઉમેરવાના કારણે આપણા પાસે હવે દ્રાવણ મળે છે. તો આ દ્રાવણમાં શું ગેલ ખીલે છે જોવા જઈએ કે દ્રાવણમાં શું થઈ જશે. તો આ છે આપણા પાસે દ્રાવણનું આલેખ. હવે એ આ તાપમાને અગર જોવા જઈએ તો એ તાપમાને તો એનું દબાણ ઓછું થઈ જાય છે. ચાલશે? નહીં ચાલે, નીચે ઉતરી ગયું છે. એ તાપમાને એનું બાષ્પ દબાણ આપણને જોવા મળતું નથી. તો હવે એ બાષ્પ દબાણ આપણે ક્યારે જોવા મળશે એ જોઈ શકીએ છીએ. કયા તાપમાને? તો અગર આપણે આ બાષ્પ દબાણને એના સાથે કટ કરીએ, જોજો બરાબર ધ્યાન આપજો, તો અહીં લીટી તમને જોવા મળે છે. મતલબ પહેલા આ તાપમાન હતું, હવે કયું તાપમાન થઈ ગયું છે? આ તાપમાન થઈ ગયું છે. આ તાપમાને મતલબ કે આટલા તાપમાનનો ફરક પડી ગયો. એનો મતલબ થયો કે આટલા તાપમાનનો ઘન અવસ્થા લાવતા ફરક પડી ગયો. પહેલા આટલા તાપમાને જ આવી જતું હતું, આ તાપમાને જ આવી જતું હતું, પરંતુ હવે એ તાપમાનના બદલે આ તાપમાને આપણને ઘન અવસ્થા પ્રાપ્ત થાય છે. જેના કારણે કહી શકીએ કે તાપમાનની અંદર તમને ઘટાડો નોંધાયો. આ ઘટાડાને જ આપણે થાર બિંદુ અવને ઓળખીએ છીએ. તો હું આશા રાખું છું કે આ પોઈન્ટમાં તમને ખબર પડી ગઈ કે આપણા પાસે કઈ કઈ વસ્તુ મહત્વ હોય છે, આપણા પાસે કઈ કઈ વસ્તુ મહત્વની હોય છે. તો ફરી એકવાર ઠાર બિંદુ અવનયન માટે આપણે ચર્ચા કરીએ તો ઘન કલા પ્રવાહી કલા સાથે ગતિશીલ છે. આથી પદાર્થના ઠારણ બિંદુની વ્યાખ્યા આપી શકાય કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન બાષ્પ દબાણને બરાબર હોય છે તે તેનું ઠાર બિંદુ છે.
આકૃતિમાં સ્પષ્ટ થાય છે કે કોઈ પણ દ્રાવણ ત્યારે ઠારણ પામશે જ્યારે તેનું બાષ્પ દબાણ શુદ્ધ ઘનના બાષ્પ દબાણ બરાબર થાય. રાઉલ્ટના નિયમ પ્રમાણે જ્યારે અબાષ્પશીલ ઉમેરવામાં આવે છે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટે છે. જ્યારે અબાષ્પશીલ આપણે બહુ વાર જોયું છે કે અબાષ્પશીલ દ્રાવણ ઉમેરવામાં આવે છે ત્યારે ઘટે છે. હવે તે નીચા તાપમાને ઘન દ્રાવકના બરાબર થાય છે. આમ દ્રાવકનું ઠાર બિંદુ ઘટે છે. તો આ મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે કે કયા મુદ્દા છે? રાઉલ્ટના નિયમ પ્રમાણે જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું દબાણ ઘટે છે. હવે નીચા તાપમાને ઘન દ્રાવક બરાબર થાય છે. આથી આ દ્રાવકનું ઠાર બિંદુ ઘટે છે. અને ઘન દ્રાવકના બરાબર થાય છે. આમ દ્રાવકનું ઠાર બિંદુ ઘટે છે. આ આપણે છેલ્લો ટોપિક જોયો. તો ઠાર બિંદુ કેમ થાય છે એની ફિનોમિનન એનું આપણે સમજૂતી મેળવી છે. હવે આ સમજૂતીને થોડી આગળ વધારીએ તો આગળ શું અને શું બીજો આપણે આમાં શીખવાનું છે એ જોઈએ. આકૃતિ આપણે જોઈ લીધી. તો હવે આનું સંબોધન અને સમજૂતી સાથે આપણે સૂત્ર તારવવાનું છે. તો હવે આપણે સૂત્ર તારવવા જઈ રહ્યા છે. કોઈનું સૂત્ર તારવવાનું છે? તો હવે આપણે સૂત્ર તારવી રહ્યા છે ઠાર બિંદુ અવનયનનું. ધારો કે 2TF ડિગ્રી શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે. આપણને ખબર છે લીધું હતું આમાં TF. કેમ TB અને TF? તો પેલામાં B એટલે બોઇલિંગ પોઈન્ટ. ઇંગ્લિશમાં ઉત્કલન બિંદુને બોઇલ કહેવાય એટલે ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટનો B હતો અને ઠાર બિંદુને ફ્રીઝિંગ પોઈન્ટ FP કહેવાય એટલે ફ્રીઝિંગ પોઈન્ટનો F લઈ લઈએ. ધારો કે T ડિગ્રી F શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે અને TF જ્યારે અબાષ્પશીલ દ્રવ્યને તેમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેમાં મળતું ઠાર બિંદુ છે. આ તો હવે તમારું નોલેજ છે જ કે ભાઈ આપણા પાસે જે TF છે એ TF શુદ્ધ અવસ્થામાં છે T ડિગ્રી F અને TF છે એ અશુદ્ધ અવસ્થામાં દ્રાવણ બન્યું છે ત્યારે. તો એ જ ઠાર બિંદુ અવનયન છે. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ્સ ટુ T માઇનસ TF જેને ઠાર બિંદુ અવનયન કહેવામાં. ઉત્કલન બિંદુ ઉન્નયનની પ્રમાણે મંદ દ્રાવણ માટે એટલે ઠાર બિંદુ અવનયન પણ કોના પ્રમાણમાં જ છે? એ પણ કોના ઉપર આધારિત છે? આપણે મોલાલિટીની ચર્ચા કરીશું કે મોલાલિટી પર કેવી રીતે આધારિત છે. તો અહીંથી ચાલુ થાય છે આપણું સૂત્રની તારવણી. તો ફટાફટ જોતા જાઓ. સૂત્ર પાસે તૈયાર થાય છે. તો પહેલું સૂત્રનો પહેલો ટોપિક છે આપણા પાસે ડેલ્ટા TF એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો અવનયન એ મોલાલિટી પ્રમાણમાં છે. મોલાલિટીની સમપ્રમાણતા દૂર કરતા આપણને KF નામનો એક અચળાંક મૂકવામાં આવે છે. આ KF અચળાંકને જ શું કહેવામાં આવે છે? ઠાર બિંદુ અવનયન અચળાંક. અને તે દ્રાવકના સ્વભાવ પર આધારિત રાખે છે અને તેનું નામ છે ઠાર બિંદુ અવનયન અચળાંક અથવા તો મોલલ અવનયન અચળાંક. પેલો શું હતો? મોલલ ઉન્નયન. આ મોલલ અવનયન અચળાંક છે. ઓકે. તો અહીં આપણે સમજી શકીએ છીએ કે આપણા પાસે ઠાર બિંદુ અવનયનની જે વાત છે ઠાર બિંદુ અવનયન પણ મોલાલિટી પર આધાર રાખે છે અને એને દૂર કરવા, કોને દૂર કરવા? ચલનની નિશાનીને દૂર કરવા આપણે જે અચળાંક મૂકીએ છીએ એ અચળાંક KF છે અને KF નો અર્થ થાય છે મોલલ અવનયન અચળાંક. શું થાય છે? મોલલ અચળાંક થાય છે. ઓકે. તો આગળ વધીશું હવે એક મોલલ અવનયન અચળાંક સાથે કે એનું શું થશે હવે આગળ. તો સૂત્રની તારવણી કરીશું. મોલલ અવનયનનો અચળાંક જે રીતે પેલામાં હતો તે રીતે આમાં પણ છે. કેલ્વિન કિલોગ્રામ પર મોલ. બંનેના અચળાંક સમાન છે અને તેના એકમ પણ સમાન છે. કેટલાક જ્ઞાત દ્રાવકોનો KFના મૂલ્યોની યાદી કોષ્ટકમાં આપી છે જે આપણે ઓલરેડી આગળ પણ જોઈ જ છે, છતાં એકવાર આપણે જોઈ લઈએ કે અહીંયા આપણા પાસે કોષ્ટક 2.3 છે. લાસ્ટ ટાઈમ આપણે હતી એ યાદી ઉત્કલન બિંદુની હતી. ઉત્કલન બિંદુની હતી. હવે આજે આપણે યાદી જોવાની છે. આ ઠાર બિંદુની યાદીમાં તમારે યાદ રાખવાનું છે, આને યાદ રાખવાનું છે. આ બધા રાખવાના. તમને ખબર છે કે આપણે બધા યાદ નથી રાખવાના, પણ એક જે મહત્વનું હોય તેને યાદ રાખવાનું છે અને મહત્વનું છે 1.86. આ મહત્વનું મૂલ્ય છે. કેમ?
તો મોટા ભાગના દાખલામાં પાણીમાં આ ઉમેર્યું હશે ને પાણીમાં પેલું ઉમેર્યું હશે. હવે જો બાય ચાન્સ દાખલાની અંદર તમને કેએફનું મૂલ્ય નહીં આપેલું હોય તો તમે કન્ફ્યુઝ થાવ. એટલા માટે કેએફનું મૂલ્ય યાદ રાખવાનું 1.86. આપણે આ બે મૂલ્ય યાદ રાખવાના છે ભૈયા. કયા કયા બે મૂલ્ય છે? તો બીજું ચાલુ આ 0.52 મોલલ ઉન્નયન અચળાંક છે અને 1.86 છે એ મોલલ અવનયન અચળાંક છે. તો આ મારે યાદ રાખવાના છે, એક ઉત્કલન બિંદુ માટે, એક થાર બિંદુ માટે. ઓકે, તો બીજા બધા મૂલ્ય આપેલા જ છે 1.9. આ બધા તમને દાખલા વખતે આપેલા જ હોય. અને જો આપણે એક્સરસાઇઝના દાખલા ગણીએ છીએ અને ત્યારે તમને આ બધું નથી મળતું તો આ ટેબલમાંથી તમારે જોઈ લેવાનું. તો આ ટેબલ મજાનું ટેબલ છે અને સરસ મજાની આપણે અહીંયા એની ચર્ચા કરી લીધી છે કે ભાઈ આમાં કયું ક્યાં શું કામ લાગશે એ આપણે અહીંયા સમજ્યા છે. તો આગળ વધીએ. હવે આના સાથે આપણે આગળ વધીએ તો આપણે ચર્ચા કરી રહ્યા હતા અહીં સૂત્ર તારવણીની. તો સૂત્ર તારવણીમાં એકમ તો કેટલાક જ્ઞાત દ્રાવકોના કેફના મૂલ્ય યાદી 2.3 આપેલી છે એ પણ જોઈ લીધી. હવે ચાલુ કરીએ આપણું કામ, જે મહત્વનું કામ છે, પરીક્ષા પૂછાય છે. સો પરીક્ષામાં પૂછાતું હોય એ તો આપણે સૌથી પહેલા કરવું પડશે ને. જો W1 દ્રાવકમાં M2 મોલર દાળ ધરાવતો દ્રાવ્યના W2 ગ્રામ ઓગાળતા દ્રાવકના ઠાર બિંદુ અવનયનમાં ઘટાડો નોંધાય તો દ્રાવ્યની મોલાલિટી સમજી શકાય છે. ઓકે, તો પહેલો સ્ટેપ લખ્યું, પછી આ ઉપરનું લખ્યું ને પછી આ લખવાનું. એ આપણા પાસે નથી એટલે મેં પહેલા ડેલ્ટા ટી દોરી દઉં છું આવી રીતે. હવે એના બાજુમાં આપણું ટેક્સનું લખાણ આવશે. ટેક્સનું લખાણ લખું છું ડેલ્ટા ટી ચલન, મોટા ભાગે ચલનમાં કેટલું છે તો બરાબર ડેલ્ટા ઈ ચલન બાય એન લખી નાખ્યું એટલે ચલન માટે બીજી નિશાની. ચલો આ નિશાની આપણા પાસે ચલનની છે. હા, હવે ચલનની નિશાની KF તો ઇઝ ઇક્વલ્સ ટુ KF અને ગુણ્યા TF. બરાબર, તો આમાં રાખવાનું ગુણ્યા મોલાલિટી આવશે અહીંયા. જરાક ધ્યાન આપો ને મને પણ અપડાવડાવો. ઓકે, ડેલ્ટા ટી સાથે ચલનમાં શું આવે છે? મોલાલિટી આવે છે. એટલે ડેલ્ટા ટી આને ઉપર લેવાનું જરાક, નહીં તો વાંકું ચૂકું દેખાય. ડેલ્ટા ટી આપણે ચલનની નિશાની આ રીતે લઈએ છે. આ ચલનમાં M મોલાલિટી. બરાબર, હવે મોલાલિટીની જગ્યા પર એનું શું કે પહેલા આ એ લખી દઈએ, અચળાંક લખી દઈએ કે KF અને ગુણ્યા M. ઓકે, આટલું લખી દીધું પહેલા. આ લખ્યા પછી અહીંથી M ની જગ્યા પર આ મૂકવાનું અને મોલાલિટીનું સૂત્ર બધાને હવે ખબર છે કે મોલાલિટીનું સૂત્ર છે આ. તો આ મોલાલિટીનું સૂત્ર આપણે એની જગ્યા ઉપર અહીંયા રિપ્લેસ કરી દઈએ એની જગ્યા ઉપર. એટલે તમારા પાસે હવે સૂત્ર તૈયાર થઈ જશે કે ડેલ્ટા TF બરાબર KF W2 M2 છેદમાં 100. આ તમારા પાસે સૂત્ર તૈયાર થઈ ગયું. હવે એ સૂત્રના ઉપરથી તમે ઘણા બધા કાંડ કરી શકો છો. એ અહીં આપણને સમજાવ્યા છે. કયા કયા કાંડ કરી શકાય એની સમજૂતી અહીંયા આપેલી જ છે. તમે જોઈ શકો છો કે આને એરેન્જ કર્યું એટલે ફાઇનલ સૂત્ર આપણા પાસે આ આવી ગયું. અને એ જ સૂત્ર પરથી આપણે M2 ને કરતા બનાવીએ એટલે આ અવસ્થામાં આપણે કોઈ પદાર્થ હોય તેને આના પરથી શોધી શકીએ છીએ. તો આ છે આપણા પાસે સૂત્રની તારવણી. આ રીતે આપણે સૂત્ર લખી શકીએ છીએ. ઓકે, અને મેં તમને એની પ્રોસેસ બતાવી છે. ડેલ્ટા TF બરાબર ગુણ્યા W2 ગુણ્યા 1000 M2 W1. આમાં આપણા પાસે કેટલીક માહિતી નહીં આપેલી હોય તો એ માહિતીને આપણે શોધી શકીએ. ગઈકાલે આપણે ચર્ચા કરેલી એ પ્રમાણે પાછા CIDમાં જોઈન્ટ થઈ જઈએ અને આ વખતે આપણે ઉત્કલન બિંદુનો ઉપયોગ કરવાના બદલે બિંદુનો ઉપયોગ કરીને અજ્ઞાત વસ્તુનો અણુભાર શોધી નાખીએ
અહીં અજ્ઞાત વસ્તુનો અણુભાર શોધવા માટે આપણે શું કરીશું? પાણીનું ઠારણ બિંદુ આપણને ખબર જ છે 0 ડિગ્રી, એટલે ડેલ્ટા TF તો આપણા પાસે છે જ. હવે એને આપણે અંદર કંઈ મીઠું જે આપેલો અજ્ઞાત પદાર્થ આપણો W1 W2 અજ્ઞાત પદાર્થ આપણે W1 જેટલા પાણીમાં નાખીને પછી ફ્રીજમાં મૂકી દઈએ. પછી કયા તાપમાને એ ઠંડુ બરફ બને છે એ જોઈ લઈએ. પછી એ મને બરફ બને છે, બેનો તાપમાનનો તફાવત કરીએ એટલે ડેલ્ટા TF મળી ગયું. KF નું મૂલ્ય 1.86 છે. W1 અને W2 જ્ઞાત છે. હવે બાકી કોણ રહ્યું? અણુભાર. તો આ રીતે આપણે અણુભાર શોધી નાખીશું અને આ રીતે મળેલા અણુભારને આપણે પછી શું આપેલા ટેબલમાં કે આ અણુભાર કોનો છે, અને પછી એ પરથી આપણે અજ્ઞાત વસ્તુની તારવણી કરી શકીએ છીએ. તો હું આશા રાખું છું કે હવે તમને આ સમજણ પડી છે. સૂત્ર સહેલા છે. તો તારવણી પછી હવે આપણે એક મહત્વનું સૂત્ર બીજું ચર્ચા કરવા જઈ રહ્યા છે. આ સૂત્ર તમને બંને માટે એટલે અહીં ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ બંનેની ચર્ચા કરવાની રહી છે. અને જે હમણાં તારવવા જઈ રહ્યા છે, હમણાં જે લખવા જઈ રહ્યા છે, આ સૂત્ર બંને પરીક્ષાલક્ષી બહુ જ મહત્વના છે. એટલા માટે તમારે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે એ બહુ પરીક્ષણ છે, એના વગર આગળ વધાતું નથી. કારણ કે આ પરીક્ષાની અંદર સૂત્ર પૂછાય છે MCQની અંદર, ખાસ કરીને JEE અને NEETમાં, અને એના પરથી દાખલા પણ પૂછી શકાય છે. એટલે KFના મૂલ્ય સાથે આપણે અહીંયા વિચારી રહ્યા છે. બંને રીતે આપણે દ્રાવ્યનું મોલાર દળ નક્કી કરીને ડેલ્ટા TF જેવી રાશિઓ અને મોલર અવનયન અચળાંક જાણવો જોઈએ. KF અને KB સ્વભાવ પર આધાર રાખે છે, તેને નીચેના સંબંધોથી મેળવવા આવે. તો ડિયર સ્ટુડન્ટ્સ, સાંભળો હવે કે KF અને KB ના મૂલ્યો સ્વભાવ પર આધારિત છે. તો તેની સાબિતી અહીં આપી છે. શું થાય? બરાબર ધ્યાન આપજો. હવે અહીં ઘણું બધું હું બોલીશ, ઘણું બધું તમારે નોટ કરવાનું છે. હું જે બોલીશ તે તમારે નોંધ કરવાની છે, કારણ કે હવે આ ટોપિક આપણા ભણવાનો નથી. આ ટોપિક છે JEE અને NEETનો. એટલે તમારે એ ઇન્ટરેસ્ટ જોઈતો હોય તો તમે આની અંદર હવે લખી શકો છો. શું લખવાનું, શું કરવાનું એ હવે આપણે જોઈશું. KF અને KB ના મૂલ્યો દ્રાવકના આધારિત છે. હવે દ્રાવકનો સ્વભાવ એટલે શું? ચાલો 3 દ્રાવકની ચર્ચા કરીશું. દ્રાવક તરીકે એક હું લઈ લઉં છું પાણી, બીજું લઈ લઉં દ્રાવક તરીકે બેન્ઝીન, અને ત્રીજું લઈ લઉં છું કાર્બન સલ્ફાઇડ. કાર્બન સલ્ફાઇડ. આમ આપણે 3 વસ્તુની ચર્ચા કરવા જઈ રહ્યા. એક છે પાણી, બેન્ઝીન, અને બીજું છે કાર્બન ડાઇસલ્ફાઇડ. અહીંયા લખ્યું તો ખરું મેં, લખવા જતું રહ્યું. ડાઇસલ્ફાઇડ, કાર્બન ડાઇસ. આપણે ચર્ચા આ 3 દ્રાવકોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ઓકે, તો હવે શું ચર્ચા થાય એ આપણે જોઈએ. બધાથી પહેલા પાણી એ આપણે જોયું કે ધ્રુવીય છે, અધ્રુવીય છે. કાર્બન ડાઇસલ્ફાઇડ ધ્રુવીય છે પણ નથી પણ. એના વિશે આપણે કશું જાણતા નથી. હમણાં આવું રાખીએ. ઓકે, હવે પાણીની ગલનગુપ્ત ઉષ્મા, બેન્ઝીન ગલનગુપ્ત ઉષ્મા અને કાર્બન ડાઇસલ્ફાઇડની ગલનગુપ્ત ઉષ્મા. આ ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? તો આપણે હવે ભૌગોલિક કારણ પર જઈએ. તમે જાણો છો ને, ભૂગોળ ભણ્યા હશો ધોરણ 6-7ની અંદર. એવા કોઈ કારણ આવ્યા હશે, દરિયાઈ લહેર અને જમીનની લહેર. ઓકે, ઉનાળા દરમિયાન આપણને દરિયાઈ લહેર જોવા મળે અને શિયાળા દરમિયાન જમીનની લહેર જોવા મળે. ઓકે, દરિયા કિનારા વિસ્તારોનું તાપમાન સમતાપી હોય છે, જ્યારે દરિયા કિનારાથી દૂરમાં વિષમ વાતાવરણ હોય છે. આ બધું કારણ શું? એમ થવા પાછળ આપણા પાસે શું તૈયારી છે? એવા તો શું કારણ આવી ગયા? તો કે એક સિમ્પલ, આજે ઘરે જ છો બધા, એટલે હમણાં મમ્મીને તમે પૂછી શકો છો કે પાણી અને તેલને બંનેને એકસાથે ગરમ કરવા સરખી આંચ પર મૂક્યું હોય તો થશે પાણી કે તેલ. પછી ઠંડા મૂકી દઈએ બંનેને, કોણ જલ્દી ઠંડુ થશે, પાણી કે તેલ? જવાબ તમને મળશે. બરાબર?
તો પાણી અને તેલની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એટલું ખબર પડે, એક વધારે ઉષ્મા લે છે એટલે એને ગરમ થતાં વાર લાગે છે, એક વધારે ઉષ્મા લે છે એટલે એને ઉષ્મા લોસ કરતા પણ ઉષ્મા બહાર કાઢતા વાર લાગશે, એટલે એને ઠંડુ પડતા વાર લાગે છે. એટલે આ રીતે દરેક જીવોને પોતાની અંદર ઉષ્મા સમાવવાની ક્ષમતા હોય છે. પાણી, બેન્ઝીન અને કાર્બન ડાયસલ્ફાઇડ ઉષ્મા સમાવવાની ક્ષમતા જુદી જુદી હશે. દાખલા તરીકે પાણી વધારે ઉષ્મા સમાવે છે, બેન્ઝીન ઓછી ઉષ્મા સમાવે છે. તો આનો સ્વભાવ છે. હવે બેન્ઝીન ઓછી ઉષ્મા ક્ષમતા ધરાવે છે, એ તરત જ ઉત્કલન બિંદુને પ્રાપ્ત કરે છે. પાણી વધારે ઉષ્મા ધરાવે છે, ગલનગુત ઉષ્મા, એટલે એ તરત ઉત્કલન બિંદુને પ્રાપ્ત કરતું નથી. સિમ્પલ વાત છે ને. એના માટે સમજીએ આપણે બીજી રીતે. એક વ્યક્તિમાં સ્ટેમિના વધારે છે અને એક વ્યક્તિમાં સ્ટેમિના ઓછી છે. જે જાડો માણસ છે એનામાં તાકાત વધારે છે પણ સ્ટેમિના નથી. જે પતલો માણસ છે એનામાં તાકાત નથી પણ સ્ટેમિના છે. હવે બંનેને દોડાવવામાં આવે છે. કોણ જલ્દી થાકી જશે? હાંફી જશે. તો જલ્દી હાંફી જવાની પ્રક્રિયા જાડા માણસની હશે અને પતલો માણસ દૂર સુધી જશે, કારણ કે એના પાસે સ્ટેમિના વધારે છે. તો આ વસ્તુ પરથી આપણે કે પાણી, બેન્ઝીન અને કાર્બન ડાયસલ્ફાઇડ આપણે આમ ત્રણે લીધા છે, એ લોકોની ઉષ્મા સમાવવાની ક્ષમતા જુદી જુદી છે. અને આ ઉષ્મા સમાવવાની ક્ષમતા જુદી જુદી લઈને પાણીની ઉષ્મા, બેન્ઝીનની ઉત્કલન ઉષ્મા અને કાર્બન ડાયોસલ્ફાઇડની ઉત્કલન ઉષ્મા જુદી જુદી હશે. ઓકે. ઉત્કલન ઉષ્માને આપણે ડેલ્ટા વેપરાઇઝ્ડ એચ તરીકે ઓળખીએ છીએ. તો આ રહી આપણી ઉત્કલનમાં ડેલ્ટા વેપરાઇઝ એચ. એ છેદમાં છે. મૂલ્ય વધારે જેમ હશે, આ મૂલ્ય આ ત્રણમાંથી આનું મૂલ્ય જેનું વધારે હશે એના કેબીનું મૂલ્ય નાનું હશે, અને જેમાં કેબીનું મૂલ્ય મોટું હશે તેની ડેલ્ટા એચનું મૂલ્ય ઓછું હશે, કારણ કે બંને રિવર્સમાં છે. જો બંને એકબીજાથી બંધમાં છે. એટલે હવે આપણે આ સંબંધને કોના ઉપર જોઈશું? પહેલા કોઠા ઉપર જોઈશું. તો કોઠા ઉપરથી તમે આ ત્રણ વસ્તુ આપણે નક્કી લઈ, કાર્બન ડાયસલ્ફાઇડ, પાણી અને બેન્ઝીન. કોઠા ઉપરથી કોની ગલન ઉષ્મા અથવા તો વેપરાઇઝ એનર્જી વધારે છે જોઈ લઈએ. આ રહી પાણી. આમાં આપણા પાસે આ છે પાણી, પછી આ છે બેન્ઝીન અને આ છે કાર્બન ડાયસલ્ફાઇડ. જે આપણે ત્રણ રેન્ડમલી સિલેક્ટ કરેલા એ આમાં છે. પાણી 0.52, કેનું મૂલ્ય આમાં કેબીનું મૂલ્ય 0.52 અને કાર્બન ડાયસલ્ફાઇડનું 2.34. સૌથી નાનું પાણીનું મૂલ્ય, કેનું મૂલ્ય ઓછું છે, એનો વેપરાઇઝ ઉષ્મા આખા આમાં પાણીની છે. જોઈ લો, કોઈ એનાથી તોલે નહીં આવે પાણી સાથે. પાણીનું આ 0.52 મૂલ્ય છે. ઉપર હું સ્ક્વેર કરું છું એટલે તમને ખ્યાલ આવશે પાણીનું મૂલ્ય. પણ એમાંથી તમે ચર્ચા કરો, કોઈ એના તોલે આવી શકવાનું ન આવી શકે. જુઓ તો કે પાણીની વેપરાઇઝ એન્થાલ્પી વધારે છે. નંબર કાર્બન ડાયસલ્ફાઇડનો આવશે અને બેન્ઝીનનો છેલ્લો આવશે. પણ અગર આપણે એના સિવાય ઇથેનોલ છે, સાયક્લોહેક્ઝેન, કેફનું મૂલ્ય કોનું છે? તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ 0.03 એટલે હશે. તો આ આપણે એક ટાર્ગેટ મેળવી, આપણે એક સમજૂતી મેળવી શક્યા છે કોના સાથેના સંબંધનું. તો આ સૂત્ર ફરી એકવાર તમે નિહાળો અને એ સૂત્ર નિહાળીને ફરી ચર્ચા કરો. હવે તમારા જાત સાથે ચર્ચા કરો, જે આપણે આ બધી વાતો કરી છે એ કેવી રીતે સંબંધિત, ચર્ચા કરો. ચર્ચાની અંદર મુદ્દો હવે બીજો હશે, સ્ક્વેર છે અને આર છે. શું છે? વાયુ અચળાંક છે. લાગ્યો એટલે દ્રાવકનો તો બધાને ખબર છે. ઓકે, 1000 પણ ખબર. એચ ના મૂલ્ય પર આધારિત હશે. એચ નું મૂલ્ય જૂલમાં આપેલું હશે તો 80 લેવું પડશે. 8.310 - 3 એ લેવું પડશે. આમ આપણા પાસે અલગ અલગ મૂલ્યના હિસાબે અલગ અલગ કાર્યપ્રણાલી થશે.
તો આ આપણે એક વાત સમજી છે આની અંદર. બીજો મુદ્દો આપણે કેએફ માટે લઈ લઈએ. કેએફ માટેની વાતમાં શું આગળ વધી શકાય એની ચર્ચા કરીએ. તો કેએફ માં અંદર આપણે આ સૂત્ર લીધું છે, આને એક સ્ક્વેર કર્યું છે એટલે તમને ખ્યાલ આવે. ડેલ્ટા ફ્યુઝન લખ્યું છે. વેપરાઇઝ પાણીમાંથી ઉત્કલન થવાની ઘટનાને કહે છે, અને ફ્યુઝન એટલે કે પાણીમાંથી બરફ બનવાની ઘટનાને ફ્યુઝન કહે છે. તો આ ફ્યુઝનનું મૂલ્ય છે એ એના છે. બંને સૂત્ર સેમ જ છે, ખાલી એકમાં ફ્યુઝન લખવાનું, બીજામાં વેપરાઇઝેશન લખવાનું. એકમાં ટીએફ લખવાનું, બીજામાં લખવાનું. તો આના સાથે આપણે દ્રાવણની ગતિ સાથે